બધાને જય માતાજી. માતાજીઓનું સારું કરે. તો કેમ છો બધા? મજામાં છો? તો બધા મજામાં રહેશો. તમે પણ મજામાં છો ને તમે જોઈ શકો છો. આજે આપણે બનાવવાના છે ભજીયા અને વસ્તુ બધી આપણે સુધારી નાખી છે. બતાવો તો સાહેબ વસ્તુ. જો ધાણા સુધારી નાખ્યા છે, અને મરચાં કટિંગ કરી નાખ્યું છે. કારણ કે આપણે કટરમાં નથી કાઢવાનું, કટિંગ માપસરનું કરવાનું હતું એટલે આપણે છે ને હાથે કટિંગ કર્યું છે. અને કાંદા અને લીંબુ અને આ છે મેગી. આપણે મેગીના ભજીયા બનાવવાના છે. આ છે ચટણી. આ છે આપણે સિંગલ લોટનું પેકેટ, મોટું પેકેટ આણી વાળું છે. અને આ છે સારો ના છે તવલી તળ લઈને માથામાં ભજીયા બની જાય તરત. તો મિત્રો આપણે છે ને મેગીના ભજીયા બનાવવાના છે. તો પછી કીજો કોમેન્ટમાં કેવા ભજીયા લાવીએ તરીકે શાકવાના નથી કેવા લાગ્યા. એટલે કોઈ બનાવ્યા છે કે નહીં એમ કોમેન્ટમાં કહેજો. અને હાલમાં આપણે વિડીયોમાં બનાવી લેજો. અને વસ્તુ આપણે બધી મિક્સર કરી નાખી, રદરું ઓલું કરી નાખી. અને આને થોડુંક બાફવું પડશે. તો બાફવી પડશે. હા, આપણે ફોનમાં જોઈને બનાવી છે. સાહેબથી કે મેગીના ભજીયા બનાવો તો મેગીના બનાવી નાખી. તો ચાલો બનાવી જો વિડીયામાં. આપણે છે ને મેગીને પડી તોડી નાખ્યું છે. અને આપણે એમાંથી મેગી કાઢવી. અને આમાં આવે પડી તો આમાં પડી આવે. એ પડીને રબડા ભેગી નાખી. હે રબડા આમ થોડો ભૂકો કરવો પડે. તો મિત્રો હાવ ભૂકો નહીં કરવાનો, અને માપસરનો ભૂકો કરવાનો. એટલે આમે મજા આવે ને આમે મજા આવે ખાવાની હતી. આપણે એવી રીતના કરી નાખીએ. બે પડીકાની બનાવવાની છે. કેવી બને છે એ આપણે ટેસ્ટ મારશું. તો તમને કહીશું કે આ આવી મેગી બનાવી હતી, બધા મેગી બનાવજો અને ટ્રાય કરજો તે. એટલે આપણે બીજું પડીકું આપણે તોડી નાખીએ છીએ આમાંથી નહીં. અને આવડી આ પડીકું નીકળે મસાલાનું, એ આપણે મસાલાનો નોખો ઓલામાં રાખવાનો. એટલે પછી આ ઓલું થઈ જાય ને રગડા આપણે તૈયાર બનાવવાનું થાય ને ત્યારે ઓલું કરવાનું, માથે નાખવાનું. એટલે મસાલામાં મિક્સર થઈ જાય. આપણે મેગીને પડીકા બે તોડી નાખ્યા છે. ચાલો મિત્રો બનાવી જોડીમાં આપણે પાણી મૂકી દઈએ. મેગીનું ઓલું ઉકાળ નાખી નથી કરી નાખ્યું. આમ કરીને આમ કરી નાખવાનું. આમાં માપસરની સડી જાય ને એ કરી નાખવાની પછી. એટલે નહીં તો આપણે બે જણાને ખૂટે નહીં. હાલો મિત્રો આપણે પાણી ઉકળી ગયું છે એટલે આપણે મેગી એમાં નાખી દઈએ. સરસ મજાની બફાઈને રેડી થઈ જાય ને પછી આપણે કાઢી લઈશું. આપણે મેગી મારી દીધી છે. આપણે થોડીક આમ એકને કરી નાખવી એટલે સરસ મજાની થઈ જાય. તો આપણે શેણાના લોટનું પેકેટ આપણે તોડી નાખવી અને શેણાનો લોટ નાખી દઈએ. જીભને પીવડાવે. હા, મારો પાઇપ બનાવી જાય ને શેટીએ પંખો ચાલુ છે. હાલ તને ફોન જ કરવો નતો. મેં તૈયાર થાય ને પછી ફોન કરું. જો તોય શાખવા જ પડશે. બસ નકર સીણાના ખાવી એવું થઈ જાય છે. ના નાખી દઉં છું. હા, તે નાખી દે. મરચા, લીલા મરચાં નાખ્યા છે. હવે એમ કાંદા, ડુંગળી અમારે કે એ કાંદા કે અમારે મેડમ એમ કાંદા ખાઈને પડો માંદા. હવે કોથમીર, પાસે ધાણા, કોથમીર બોલ કોથમીર. મસાલો કહેવાય આને. હવે માથે ઓલી પડી નાખી દે. હાલો મિત્રો આ બધું તૈયાર થઈ ગયું છે. ફૂલ સોડા ને અજમાન એવું નાખી દઉં. આપણે પડી જે બાકી હતી એટલે આપણે ઉપર નાખવાની હતી.
તો પછી નમક ગરમ નાખી દી. નમક થોડુંક જ નાખતા. રામરસ રામ રસ હાલો રામ રસ બસ ને. પછી આપણે રગડું શેકી દઈશું આમ કરી કેવું થઈ એમાં થઈ ગયું વિશેલી વઘાણે ને એવું નાખ. હાણી ધાણા જીરું હાલો ઈંગ અને ધાણા જીરું બીજું થોડુંક નાખી દેવી બસ હવે ન નાખતા. આપણા છે ને થોડું ધાણા જીરું દળેલું નતું જરૂર છે પણ ઈ બહુ નથી જામવું. એ આખો હાલો. આખા ધાણા છે નાખો ના ના ચાલો મિત્રો આને છે આમ કરીને આમ મિક્સ કરી આમ હા તે કરવા મળ્યા. એમ નીચે ગરમ છે હું કઈ ભૂઈ નથી. હા ને એવી રીતે મિક્સન કરવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો થોડું ગરમ છે ગરમ લાગે છે. રબડું તૈયાર થઈ ગયું છે જોવો મેજ્યું અને ઓલા પણ તેલ મૂકી દીધું છે. હા હે સરસ મજાનું જો રબડું તૈયાર થઈ ગયું છે. અને આવું કંઈક કરવાનું હોય આપણે રબડું આમ ઢીલું ટક ન કરવાનું હોય થોડું કઠણ રાખવાનું હોય. તો હમણાં જોઈશું આપણે કેવું છે હમણાં એકાદ ભજીયું પાડીને જોઈ જઈશું સડી ગયું છે કે નહીં. આપણે ચટણી બનાવવા મૂકી દીધી છે જો અહીંયા ચટણી હા ચટણી અહીંયા બનાવવા મૂકી દીધી છે. હમણાં ચટણી સરસ મજાની રગડો થઈને તૈયાર થઈ જાય. તો આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દેવાનું ટપ 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 મૂકી દેવી હાલો. હા તે કહી દો. મસ્તી ના પાડે હો નાના નાના. એની વાત પૂછો મત. અરે વાહ તારી સ્ટાઇલ ભજીયા પાડવાની. તેલ આવી ગયું છે બહુ એવું છે થોડોક આપણે ગેસ ધીમો કરવો પડશે. તેલ આવી ગયું હો આયા ઉપર. રાતા થઈ જાય છે રાતા નહીં થવા દેવાના. કકડા થવા દેવાના. કકડા હમાય થવા દીજો ફૂલ. શેના લોટ લીધે નહીં ગયો ના ના ભાઈ રેડી છે આ રેડી જ કહેવાય જો. બીજા બની ગયા છે હવે બનાવવાનું કામ જે ચાલુ છે એટલું પહોંચ્યું છે જો. હવે જો આ એટલે પૂજ્યું છે જો. આમાં જો સડે છે ભજીયા પછીઓના રેપ જેબા થઈ ગયા છે. હા એ વાત થાય છે. ને એટલું રબડું જોઈએ છે. હાલો મિત્રો એટલે પાડી દઈએ ભજીયા. મેગીના ભજીયા બાપા મેગીના. સરસ મજાને એમાં કંઈ ઘટે ન. મિત્રો તમે જરૂર અખતરો કરજો બનાવજો મેગીના ભજીયા. જામો પડી જાય. ચાલો મિત્રો બધાને જય માતાજી. આપણે જો આજે આપણે બનાવે છે ભજીયા મેગીના. તમે જોઈ શકો છો આપણે એટલું રબડું જોશે અને એટલે આપણે બનાવી નાખ્યા છે. અને મેગીના ભજીયા કોને કોને ભાવે એ કોમેન્ટમાં જરૂર કહેજો અને બનાવજો બધાય. અને એમે તે જોઈને જ બનાવ્યા છે પણ ના સારો ટેસ્ટ આવે છે. સુગંધ મસ્ત આવે છે. આ ઘાણ ચાલુ છે. અહીં આપણે ઘાણ જોઈએ એક ચાલુ છે. આ ચટણી બની. હાલો મિત્રો આપણે છે ને ભજીયા કમ્પ્લીટ તૈયાર સરસ મજાના થઈ ગયા છે. અને આપણે છે ને મોજ માણશું ભજીયામાં તો વરસાદ ગોળે વસવું જ પડશે. ભજીયાની ધબધબાટી કાંઈ. હાલો મિત્રો બધા ભજીયા ખાવા અને બીજું કાંઈ નહીં. હવે કાંઈ બોલાતું જ નહીં. હાલો મિત્રો અમે જમવા બે જઈએ. તમે બધા જમી લીધું છે. અમારે જમવાનું બાકી એક ટમેટાનું ભજીયું બનાવી નાખી જોઈ. ટમેટાનું ભજીયા હોય તો બનાવજો. આના રીતે બનાવી. ચાલો બાય બાય.